હમણાં એક બેને એના વરને ફોન કર્યો, હાલો ડાર્લિંગ, હું બગાસું ખાતી હતી ને તો ભમરો ગળી ગઈ. તો એનો ઘરવાળો મારો માર ગાડી લઈને હોય કે ભમરો ગળી ગઈ, આવીને સીધું ગાડીમાં બેરીને દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબને કીધું, સાહેબ આ મારી ઘરવાળી ભમરો ગળી ગઈ. તો ડોક્ટર સાહેબ કે ટેન્શન લ્યોમાં જાઓ, 10 રૂપિયાની પાણીપુરી લેતા આવો અને એક થમ્સઅપની બોટલ લેતા આવો. ઓલો તો ગયો, 10ની પાણીપુરી લાવ્યો, થમ્સઅપની બોટલ લાવ્યો, પેલા થમ્સઅપ પીવડાવી ને પછી 2 પાણીપુરી ખવડાવી. ગયા જાઓ કાલ પાછા આવજો. બીજે દિવસે પાછા બોલાવ્યા, પાછી 2 પાણીપુરી ખવડાવી, થોડીક થમ્સઅપ પીવડાવી. ત્રીજે દિવસે પાછા બોલાવ્યા, પાછી 2 પાણીપુરી ખવડાવી, થોડીક થમ્સઅપ પીવડાવી. ચોથા દિવસે પાછા બોલાવ્યા ને પછી થોડીક થમ્સઅપ પીવડાવી. ખાલી આમ થમ્સઅપ પીવડાવીને તો થોડીક વાર થઈને તે ભમરો બહાર આવ્યો કે પાણીપુરી ક્યાં છે? તો ડોક્ટર સાહેબે પકડી લીધો. જોકે હવે તો પાણીપુરી બંધ થઈ ગઈ. હા, હમણાં એક જણો રોતો હતો, બોલો, દીકરાનો જન્મ એના ઘરે થયો ને રોતો હતો. મેં કીધું ભલામણા તારા ઘરે દીકરાનો જન્મ થયો ને રોચો હું કામ? મને કે રોવું જ પડે ને ભલામણા, પણ મેં હું કામ રોશો? મને કે મેં આખી જિંદગી બધાને જબલા દીધા કે અને મારો વારો આવ્યો ત્યાં જ જબલા બંધ થઈ ગયા. કીધું આ જબલા બંધ નથી થયા, પ્લાસ્ટિક ના થયા. કીધું હા, હમણાં મારો છોકરો મને પૂછતો હતો, મને કે પપ્પા સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું? સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું? મેં કીધું બેટા, હું નાવા જાઉં બાથરૂમમાં અને પાછળથી તારી મમ્મી મારો મોબાઈલ ચેક કરે ને, આને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. પછી સમજી ગયો. એક છોકરો મારી પાસે મને કે નવસાદભાઈ, આ પતિ પત્ની એટલે શું? મેં કીધું બાબા તું ઓવડાવો છો તારે? મને કે ના, અમારે જાણવું પડે હોય કે હવે અમારે પ્રોજેક્ટ આવે કે પતિ પત્ની ઉપર અમારે નિબંધ લખવાના હોય, તો તમે હાસ્ય કલાકાર છો તો મને કયો પતિ પત્ની એટલે શું? એટલે મેં તો પતિ પત્ની એટલે મેં કીધું આમ જો સંસાર રથના 2 પૈડા છે. મને કે એ બધું મેં સાંભળ્યું છે કે તમે તમારી રીતે કંઈક દાખલો આપો. પણ મેં કીધું હવે મારે શું દાખલો દેવો તાત્કાલિક? એટલે મારા ખીચામાં બોલપેન હતી, એટલે મેં બોલપેન કાઢી. મેં જો બેટા, આ ઉપરનું ખોખું છે ને એ પુરુષ છે અને અંદર જે રિફિલ આવે ને એ સ્ત્રી છે. ઉપરનું ખોખું આવે ને એ પુરુષ છે, અંદરની રિફિલ આવે ને સ્ત્રી છે. 2 સરખા હોય તો સંસાર સરખો ચાલે. તો છોકરો મને કે અમુક ખોખામાં તો 4 રિફિલ હોય કા? મેં કીધું ભાઈ તું જાને ભાઈ, હું કામ મારા ધંધામાં પાટું મારશો? કીધું હમણાં હું મારો છોકરો 2 સોફા ઉપર બેઠા હતા. આ તો ઘરની અંગત વાત છે, આ તો કહી દઉં તમને. હું મારો છોકરો 2 સોફા ઉપર બેઠા હતા ને, એમાં મહેમાન આવ્યા. એટલે મહેમાન આવ્યા ને મારો છોકરો ઊભો ન થયો. પછી મહેમાન વયા ગયા ને પછી મેં મારા છોકરાને ગગલાઈ નાખ્યો. મેં કીધું ભલામણા, હું કાઠિયાવાડી, આપણે કાઠિયાવાડી માણસો અને આપણા ઘરે મહેમાન આવે ને તું ઊભો ન થયો ભલામણા, તારે ઊભું થઈ જાવ. મેં કીધું કોઈ પણ મહેમાન આવે ઊભું થઈ જવાનું, એને કહેવાનું કાંઈ આવતા રહ્યો, બેસી જાઓ. મને કે વાંધો નહીં, એના મગજમાં ઘરી ગયું. મને કે હવે ભૂલ નહીં કરું. એમાં 2-3 દિવસ છે ને પછી મારો છોકરો છે ને એ મારા ખોળામાં બેઠો હતો. હવે મારા ખોળામાં બેઠો હતો ને બરાબર બાજુમાંથી રેખાબેન આવ્યા, તો મારો છોકરો ઊભો. हेलो गाइस, बैक टू माय यूट्यूब चैनल। माय नेम इज साहिल पटोले। आपको मेरा वीडियो पसंद आए तो लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। और आपको मेरा वीडियो पसंद आए तो कमेंट कीजिए कि आपको कौन सा वीडियो का पार्ट अच्छा लगा। बाय बाय, गुड बाय गाइस। अगर मेरे 1000 सब्सक्राइबर आप करा दोगे तो मैं आपको सिखाऊंगा कि वीडियो कैसे डालते तो कॉपीराइट नहीं आता है। बाय बाय गाइस।